જ્યારે જન્મ અને જન્માંતરના પુણ્ય ભેગા થાય ત્યારે આ મને અને તમને ભાગવત કથા કરાવવાનો અવસર પ્રાપ્ત થાય છે. એમનેમ થતો નથી. અતિ હરિ કૃપા જાય ફરી હોરી. જેની ઉપર હરિની કૃપા હોય તો જ હરિદ્વારમાં આવી શકે છે. પાઉદે માર્ગ સોઈ, નકર પગ પણ મુકાતો નથી. ભગવાને જેના ઉપર અતિ કૃપા કરી હોય તો જ આ કથા સાંભળવાનો અવસર પ્રાપ્ત થાય છે. બધી તૈયારી કરીએ, સવારે વહેલા ઉઠીએ અને કદાચ ઠંડા પાણીએ સ્નાન કર્યું ગંગાજીમાં અને બંને કાન બંધ થઈ ગયા તો કથાનું શ્રવણ થઈ શકે ખરું? માટે અતિ હરિકૃપા જાહી પઈ હોય. અને જ્યારે કીધું છે શોભાયાત્રા નીકળે, કથાનો વિરામ થાય ત્યારે પાછી ફટાકડા ફૂટે અને ભાઈના કાન ખુલે છે. માટે મન એવમ મનુષ્યાણ